नमस्कार विद्यार्थी मित्रों, आज वीडियो में आपणे धोरण 9 विषय गणित प्रकरण नंबर 7 एमां जे आपणो स्वाध्याय चाले छे स्वाध्याय 7.1 एमां आगळनो दाखलो એટલે કે દાખલા नंबर 7 જોઈએ શું કહે છે। તો AB એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે। AB એક રેખાખંડ છે અને P એનું મધ્યબિંદુ છે। તો P જો મધ્યબિંદુ હોય તો AP અને PB બંને કેવા થશે? સરખા થશે। AP અને PB બંને કેવા થશે? સરખા થશે, બરાબર। અને જેથી ખૂણો BAD એટલે કે આ જે ખૂણો છે ખૂણો BAD એટલે કે આ ખૂણો બરાબર ખૂણો ABE એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા મારા કેવા છે? સરખા। ખૂણો A અને ખૂણો B મારા કેવા છે? સરખા। બાજુ સરખી આવી, આ ખૂણો સરખો આવી, બરાબર। ત્યાર પછી ત્રીજી વાત, અને ખૂણો EPA એટલે કે આ ખૂણો, બરાબર, EPA બરાબર ખૂણો DPB એટલે કે આ ખૂણો, કે આ બંને ખૂણા પણ મારા કેવા છે? સરખા છે। થાય એવા બિંદુઓ D તથા E, એવા બિંદુઓ D અને E રેખા AB એટલે આ જે રેખા છે AB એની એક બાજુએ, એની ઉપરના અર્થતલમાં એક બાજુએ આવેલ છે। સાબિત કરો કે, સાબિત શું કરવાનું છે? તો કે ત્રિકોણ DAP એટલે આ જે ત્રિકોણ છે આપણો, એ ત્રિકોણ DAP, આ જે ત્રિકોણ આવ્યો આપણો, બરાબર છે, આ ત્રિકોણ, તો કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP એટલે આ જે ત્રિકોણ દેખાય છે આપણો, બરાબર છે, આ ત્રિકોણ છે ને એ ત્રિકોણ, આ બંને ત્રિકોણ મારા કેવા છે? એકરૂપ। આમાં હું લીટી બીટી કશું દોરતો નથી, આપણને ખ્યાલ આવે, કારણ કે ભાઈ બધું લીટી દોરી બધું બહુ ભેગું થઈ જાય છે। બીજું AD બરાબર BE, તો AD બરાબર BE, તો આ બે ત્રિકોણ એકરૂપ થશે એટલે ઓટોમેટિક એની અનુરૂપ બાજુ કેવી થશે? સમાન। એટલે AD અને BE બંને કેવા થઈ જશે? મારા સમાન થઈ જશે। તો એ આપણે જોઈએ। તો પેલા ત્રિકોણ બંને કેવી રીતે આપણે એકરૂપ બતાવીશું એ સમજી લઈએ। હવે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનો ખૂણો A એ આ બીજા ત્રિકોણના ખૂણા B ને સમાન છે। એક વાત આપણી પૂરી થઈ ગઈ। ત્યાર પછી આ બાજુ છે એ બાજુ પણ સરખી છે। ત્રીજો ખૂણો કયો આવ્યો? તો ત્રીજો ખૂણો મારો આખો આ ખૂણો આવ્યો, આખો આ ખૂણો આવશે મારો, આખો આ ખૂણો। હવે આ ખૂણા મને આ સરખો આપેલો છે, આ બંને સરખા છે, પણ આ જે ખૂણો છે બાકી રહી જાય છે। તો આ જે આખો ખૂણો આવ્યો મારો, એ ખૂણો કયો થશે? કે આ બેના સરવાળાથી બનતા, બરાબર છે, આ બેના સરવાળાથી બનતો ખૂણો થશે, બરાબર। તો એ બેના સરવાળાથી બનતો ખૂણો, એ મારે આ જે ખૂણો આવ્યો આને સરખો બતાવી દઉં તો આ બંને ખૂણા મારા કેવા થઈ જાય? સરખા થઈ જાય। આ બંને ખૂણા મારા સરખા, તો આપણે કહી શકીએ કે ખૂણો બાજુ અને ખૂણો, બીજા ત્રિકોણનો ખૂણો બાજુ અને ખૂણો, બરાબર, એને કેવા છે? સમાન છે। માટે ખૂબાખૂ શરત મુજબ આપણે બે ત્રિકોણ ક્યાં બતાવી શકીએ? એકરૂપ બતાવી શકીએ। તો લખીએ આપણે, પહેલા આની વાત કરી લઈએ એટલે આપણા માટે થોડીક સરળતા થઈ જાય। તો ત્રિકોણ કયો છે? તો DAP અને બીજો ત્રિકોણ કયો છે આપણો? EBP। એમાં પહેલા આ ખૂણાની વાત કરીએ તો કે ખૂણો, બરાબર, કયો લઈશું? DPA એના બરાબર, સમજી લેજો મિત્રો, આ ખૂણો આખો DPA, તો DPA બરાબર આ ખૂણો વત્તા આ ખૂણો, આ ખૂણો એટલે કયો? કે DPE વત્તા ખૂણો, બરાબર, આખો આ ખૂણો બરાબર DPE વત્તા EPA। કેમ લખી શકીએ? આસન્ન કોણ છે માટે બે નાના કોણનો સરવાળો એક આખા મોટા ખૂણા બરાબર થાય, એ સંકલ્પના આપણે ઉપયોગ કે બે નાના કોણનો સરવાળો એક મોટા ખૂણા બરાબર થાય। હવે ખૂણો DPA બરાબર EPA બરાબર કેટલા આપેલા છે? DPB, એ મૂકી દઈએ તો ખૂણો
DPE વત્તા ખૂણો APA એની જગ્યાએ ખૂણો DPB. કેમ? તો કે આપેલ છે, બરાબર, આ વસ્તુ આપણને આપેલી છે. EPA ની જગ્યાએ કેટલા આપ્યા છે? DPB. તો EPA ની જગ્યાએ આપણે કેટલા મૂકી દીધા? DPB. આ તો એમને એમ મૂક્યું. હવે DPE વત્તા DPB જોઈએ શું આવશે. તો માટે ખૂણો DPA બરાબર ખૂણો DPA બરાબર ખૂણો આ બેનો સરવાળો DPE એટલે કે મારો આ ખૂણો વત્તા શું કે છે? DPE વત્તા ખૂણો DPB એટલે કે આ ખૂણો વત્તા આ ખૂણો. એટલે હવે આ લેવાનું છે આપણે, આ બરાબર. તો કે આ ખૂણો વત્તા આ ખૂણો તો કેટલો થઈ જશે? તો કે આખો આ ખૂણો થઈ જશે, બરાબર. ક્લિયર? આ બે આ જે ખૂણો છે એ ખૂણો શું છે? તો કે આ બે નાના ખૂણા છે, આ બે નાના ખૂણાના સરવાળા બરાબર આ ખૂણો થાય છે. તો શું આવશે મારી પાસે? તો આ બેનો સરવાળો એટલે મારો આખો આ ખૂણાને હું EPB કહું અથવા તો BPE કહું, બરાબર. તો લખીશું આપણે ખૂણો કયો? તો BPE અથવા તો અહીંથી D થી શરૂ કર્યું છે તો આપણે E થી શરૂ કરીએ તો કે EPB. કેમ? તો કે આસન્ન કોણ છે માટે. ફરીથી જોઈ લેજો મિત્રો, આ ખૂણો આખો BPE અથવા તો EPB બરાબર, એક આ ખૂણો મારો વત્તા આ ખૂણો, બરાબર છે. આ બેનો સરવાળો. આ ખૂણો એટલે કયો? તો કે DPE. આ ખૂણો એટલે કયો? કે DP બરાબર, DPB બરાબર. તો આ બેનો સરવાળો આપણે કર્યો છે. તો આ બે ખૂણા મારા સરખા થઈ ગયા ત્રિકોણમાં. બે ત્રિકોણના ખૂણા સરખા થઈ ગયા. બાકીનું જે આપેલું છે મૂકી દઈએ આપણે. તો તથા બીજું શું આપેલું છે આપણને? તો મધ્ય બિંદુ છે એની વાત કરી લઈએ. તો AP બરાબર PB. કારણ શું? તો કે P એ AB નું મધ્ય બિંદુ છે. મબી લખું છું મધ્ય બિંદુની જગ્યાએ, ધ્યાન રાખજો. મધ્ય બિંદુની જગ્યાએ ટૂંકમાં લખું છું મબી, બરાબર. તો AP બરાબર PB. અને ત્રીજી કઈ બાબત આવી? તો ત્રીજો આ ખૂણો મને સરખો આપેલો છે A અને B. તો A અને B સરખા આપ્યા છે. શું લખ્યું છે? તો કે ખૂણો BAD બરાબર ખૂણો ABE એ આપેલ છે. અને માટે ત્રિકોણ બરાબર અથવા તો ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ શું લખી શકીએ આપણે? ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ ત્રિકોણ બરાબર DAP એકરૂપ ત્રિકોણ કઈ સંગતતા સમરૂપતા થશે? તો D ને સંગત કયું બિંદુ છે? E. D ને સંગત કયું બિંદુ આવશે? E આવશે. તમે આમ જોશો તો પણ ખ્યાલ આવશે, બરાબર. અહીંથી AP અને PB સરખા છે. AP તો અહીં મારું કયું આવશે? છેલ્લા બે બિંદુ AP ની જગ્યાએ કયા આવશે? PB. તો અહીં PB મૂકી દઉં. પછી બીજું તો ખૂણા એની જગ્યાએ ખૂણો B એટલે ખૂણા એની જગ્યાએ મારો શું આવશે? ખૂણા એની જગ્યાએ ખૂણો B એટલે આ મારે આમ લખવું પડશે BP બરાબર. ખૂણા એની જગ્યાએ ખૂણો B. AP અને PB બંને કેવા? સરખા. AP અને PB સરખા. એની જગ્યાએ ખૂણો B એટલે એની જગ્યાએ ખૂણો B. અને બીજું શું છે? તો DPA અને EPB એટલે DPA અને EPB એટલે આ મારો કયું આવશે? E બિંદુ આવશે. ત્રીજું બિંદુ કયું આવશે? E. તો EBP આ મારી સંગતતા કેવી થઈ ગઈ? સમરૂપતા થઈ ગઈ. DAP સંગતતા EBP એટલે પહેલું કામ પૂરું થયું. AD બરાબર B મારે બતાવવા છે. તો AD અને B મારા સમાન છે એવું બતાવવું છે. લખી નાખીએ કે બે એકરૂપ છે માટે બરાબર અનુરૂપ બાજુ બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી થાય? સમાન થાય.
અને માટે બરાબર શું બતાવવું છે? એડી અને બીઈ, એડી અને બીઈ બંને કેવી થશે? સમાન. એડી બરાબર બીઈ. તો આ મારો દાખલો થયો સ્વાધ્યાય 7.1 એનો 7મો દાખલો. ફરીથી જોઈ લઈશું. આ ખૂણો અને આ ખૂણો મને સમાન આપેલા છે. પી બિંદુ AB રેખાખંડનું મધ્ય બિંદુ છે, એટલે આ બે બાજુઓ પણ મારી સરખી, એટલે ખૂણો, બાજુ અને ત્રીજો ખૂણો એટલે કયો? કે આ ત્રીજો ખૂણો એટલે કયો? આ ત્રિકોણનો. તો કે એ જે છે એ મારા આ ત્રિકોણનો, આ જે ત્રિકોણ છે એનો આ જે ત્રીજો ખૂણો આવ્યો એને કેવો થાય છે? સરખો થાય છે. એટલે ખૂણો, બાજુ અને ખૂણો બીજા ત્રિકોણના ખૂણો, બાજુ અને ખૂણા બરાબર છે, અને ખૂણા ને સમાન છે, માટે ખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા મારા? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ માટે અનુરૂપ બાજુ સમાન થાય, એટલે કે એડી બરાબર પણ શું થશે? બી થશે. તો આ સ્વાધ્યાય 7.1 નો 7મો દાખલો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે સ્વાધ્યાય 7.1 એનો 8મો દાખલો. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. એટલે કે આ જે આપણને કાટકોણ ત્રિકોણ આપેલો છે એમાં ખૂણો C છે, ABC, એમાં ખૂણો C એ કાટખૂણો છે. M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે. M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે, એટલે AM અને BM બંને કેવા થશે? સરખા થશે. બરાબર. એટલે AM અને BM બંને સરખા. M મધ્ય બિંદુ છે માટે DM બરાબર CM થાય. DM બરાબર CM એટલે કે DM અને CM બંને સરખા થાય. તે રીતે C ને M સાથે, C બિંદુને M સાથે જોડી અને D સુધી લંબાવો. બિંદુઓ D અને B જોડો. બિંદુ D અને B ને જોડી દો. સાબિત કરો કે, એટલે આપણને આખી આવી આકૃતિ મળે. બરાબર. સાબિત કરો કે એક પહેલું AMC ત્રિકોણ AMC ક્યાં આવ્યો? OKR ત્રિકોણ AMC. આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD એટલે આપણો આ ત્રિકોણ. આ જે બે ત્રિકોણ છે બરાબર, આ બે ત્રિકોણ એ બંને ત્રિકોણ આપણે એકરૂપ બતાવવા છે. ત્યાર પછી બીજું ખૂણો DBC કાટકોણ છે. DBC એટલે કે આ ખૂણો આપણો કાટખૂણો છે, એ આપણે એ બતાવવું છે. ત્રીજું ત્રિકોણ DBC એકરૂપ DBC એટલે આખો આ ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB એટલે આખો આ ત્રિકોણ બરાબર. આ બંને એકરૂપ બતાવવા છે. અને ચોથું CM એટલે કે આ CM બરાબર 1/2 AB. આ AB છે એના અડધા છે, આવું બતાવવું છે. સૌથી પહેલા આપણે આ બતાવી દઈએ કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD કેવી રીતે બતાવીશું. તો બંને ત્રિકોણમાં તમે જોશો તો AMC આ ત્રિકોણમાં AM બાજુ છે, એ BM બંને સરખી છે. કેમ? તો કે M એ AB નું મધ્ય બિંદુ છે, એટલે આ બે બાજુઓ સરખી બરાબર. ત્યાર પછી આ બે ખૂણા મારા સરખા. કેમ સરખા થશે? તો કે અભિકોણ છે મારા, તો કે આ બંને ખૂણા મારા સરખા. ત્યાર પછી DM બરાબર CM થાય, તે રીતે CM ને આપણે લંબાવ્યું છે, એટલે કે DM અને CM મારા સરખા છે, એટલે આ બંને સરખા છે. તો કે બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના બાજુ, ખૂણો અને બાજુ બરાબર એને સમાન છે, માટે આ બંને ત્રિકોણ મારા કેવા થશે? એકરૂપ. તો પહેલા આપણે આટલું કરી નાખીએ, પછી સ્ટેપ વાઇઝ આગળ વધીએ. તો આન્સર બરાબર છે. પહેલું આપણું ત્રિકોણ AMC અને બીજો ત્રિકોણ કયો છે? તો કે બીજો ત્રિકોણ આપણો BMD માં બરાબર. તો આ બાજુ એટલે કે AM બરાબર આ બાજુ AM બરાબર DM, તો કે AM બરાબર DM. કેમ? તો કે AM બરાબર BM, AM બરાબર BM. કેમ? કે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. M એ AB નું મધ્ય બિંદુ છે. આ આપણને આપેલું છે. M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે, તો M એ AB નું મધ્ય બિંદુ છે, એટલે AM અને BM બંને સરખા. ત્યાર પછી આ ખૂણો એટલે કહો કે AMC, તો કે ખૂણો AMC બરાબર ખૂણો કયો આવશે? કે BMD. AMC
આ ખૂણો બરાબર છે, આ ખૂણો બરાબર BMD, આ ખૂણો બંને કેવા અભિકોણ છે માટે બંને સરખા. લખી નાખીએ આપણે કારણ કે અભિકોણ છે માટે બંને ખૂણા કેવા થશે મારા સરખા. ત્યાર પછી CM બરાબર DM એ આપણને આપેલું છે, DM બરાબર CM, તો કે તથા શું આપેલું છે CM બરાબર DM આપેલ છે માટે કઈ શરત, તો કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ ખૂણો અને બાજુ ને સમાન છે માટે બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ બંને ત્રિકોણ બરાબર કયા, તો કે AMC એકરૂપ ત્રિકોણ બરાબર એને સંગત કયું બિંદુ આવ્યું B, તો એને સંગત B, એમને સંગત M જ છે આપણી પાસે અને C ને સંગત કયું આવે છે D, તો BMD, તો AMC એકરૂપ BMD એટલે પહેલું આપણું સાબિત થઈ ગયું AMC એકરૂપ BMD. હવે બીજું સાબિત શું કરવું છે, DBC કાટકોણ છે. આ આપણું પહેલી સાબિતી પૂરી થઈ ગઈ, ખૂબ સરળ છે. આગળ વધીએ. DBC કાટકોણ છે. હવે DBC કાટકોણ છે એટલે કે આ ખૂણો મારો કાટખૂણો છે એવું મારે બતાવવું છે. તો એના માટે હું શું કરીશ, તો એના માટે આપણે જોઈશું તો કે આ બે ત્રિકોણ મારા એકરૂપ થયા, તો કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ કેવા થાય એકરૂપ થાય. એટલે કે આ ખૂણો જે છે D, એ D એ કોને એકરૂપ થશે, તો કે D જે છે એ C ને સરખો થશે. D અને C બંને કેવા થશે સરખા, તો કે D અને C મારા કેવા થશે સરખા થશે. D અને C સરખા થાય તો કે AC અને DB એ બે રેખાની છેદિકા DC થી બનતા બે યુગ્મકોણ છે અને બંને યુગ્મકોણ સરખા થાય તો મારી આ બંને રેખાઓ કેવી થાય સમાંતર રેખાઓ થાય. બંને રેખાઓ કેવી થાય સમાંતર, અને બંને રેખાઓ જે સમાંતર હોય તો એમના જે આ જે બે ખૂણા છે એ અંતઃકોણ થાય અને અંતઃકોણ કેવા થાય DC છેદિકા દ્વારા બનતા અંતઃકોણ છે. અંતઃકોણ કેવા હોય પૂરક. આ જો 90 નું હોય તો આ પણ કેટલાનું થશે 90 નું. એટલે આ રીતે આપણે ખૂણા B ને આપણે 90 નું બતાવીશું. તો સૌથી પહેલા હું આને સાબિત કરું, ત્યાર પછી આ વાત કરીએ આપણે અંતઃકોણની અને ત્યાર પછી આપણે B ને 90 નું બતાવીએ. તો હવે બીજા ઉપર વધીએ. B ને 90 બતાવવા માટે શું કરીશું, તો માટે AMC એકરૂપ BMD, તો કે માટે બરાબર ખૂણો આ ખૂણો એટલે કયો ACD અથવા તો ACM અથવા D બરાબર ACD બરાબર BDC બરાબર સમાન થાય. બંને સમાન. કેમ સમાન થશે, સોરી બંને સમાન તો લખ્યા જ છે આપણે, કેમ તો કે એકરૂપ ત્રિકોણ છે માટે. એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ ખૂણા, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે એટલે બંને કેવા થશે સરખા. ACD બરાબર કયો BDC, ACD બરાબર BDC એટલે બંને કેવા સરખા, અને બંને સરખા છે માટે આ બંને બાજુ કેવી થાય મારી સમાંતર બરાબર. તો કે માટે બરાબર બંને બાજુ એટલે કઈ, તો કે AC સમાંતર BD કેમ કે યુગ્મ કોણ છે માટે. યુગ્મ કોણ છે માટે. યુગ્મ કોણ કેવા છે સમાન છે. અથવા તો આપણે વિગતવાર લખીએ કારણ કે ડાયરેક્ટ ખબર નહીં પડે, આપણે વિગતવાર લખીએ. ચલો, તો કે માટે રેખા AC અને BD ની છેદિકા બરાબર, રેખાઓ AC અને BD ની છેદિકા બરાબર. AC અને BD એની છેદિકા કઈ છે CD. છેદિકા CD થી બનતા યુગ્મકોણ સમાન છે અને માટે યુગ્મકોણ સમાન હોય તો આપણી બંને રેખાઓ કેવી થશે, તો કે સમાંતર. AC સમાંતર BD, AC સમાંતર BD એટલે AC અને BD બે કેવી થશે સમાન થશે. AC અને BD સમાન હોય
તો બંનેની છેદિકા BC, AC અને BD આ બેની એક છેદિકા CD હતી, બીજી એવી જ છેદિકા આપણી કઈ છે BC. તો કે BC થી બનતા અંતઃકોણ કેવા હોય? પૂરક. તો કે માટે બરાબર AC અને BD ની છેદિકા, બીજી કઈ છેદિકા છે આપણી? BC. BC થી બનતા અંતઃકોણ પૂરક હોય, અને પૂરક હોય માટે આપણે અહીં લખી નાખીએ બરાબર. તો કે માટે ખૂણો DBC બરાબર, DBC બરાબર કેટલાનો થાય? 90 નો. કારણ શું? તો કે ACB કેટલાનું છે? 90 નું છે. ખૂણો ACB 90 નું છે માટે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? પૂરક છે. પૂરક છે એટલે કે બંનેનો સરવાળો 180 થાય. આનો 90 છે તો બીજાનો કેટલો થશે? આનો 90 નો થશે. એટલે આપણે આ સીધું લખી નાખ્યું, સરળ છે, ખબર પડે એવી છે બરાબર. તો કે માટે આપણી બીજી વાત કે ખૂણો DBC કેવો છે? કાટકોણ છે. આ આપણી બીજી વાત, DBC કેવો છે? કાટકોણ. હવે આયા ત્રીજી બાબત ઉપર. ત્રીજી બાબત શું છે આપણી? કે DBC એટલે હવે કયો ત્રિકોણ આવ્યો આપણો? તો કે DBC આખો આ ત્રિકોણ, આ ત્રિકોણ છે એ ACB એટલે આપણો આ જે ત્રિકોણ છે બરાબર, એ બંને કેવા છે? એકરૂપ. આ તો ખૂબ સરળ છે. હવે આ કાઢી નાખો છો મિત્રો. ઓકે, સરળ છે તો ખરું, પણ કેવી રીતે સરળ છે સમજી લઈએ પહેલા. તો DBC એકરૂપ ACB, DBC એકરૂપ ACB મારે બતાવવું છે. તો DBC અને ACB માં બરાબર આ ખૂણો મારો 90 નો આવી ગયો, આ ખૂણો પણ 90 નો છે. આ બાજુ મારી બંનેની સમાન છે, કોમન બાજુ છે. આ બાજુ મારી બંનેમાં કોમન છે એટલે BC કોમન. આ બંને ત્રિકોણમાં એકરૂપ બતાવ્યા છે એટલે BD અને આ જે છે BD અને AC આ બંને મારી કેવી થશે? સમાન. આ બે સમાન છે, આ સમાન છે, અને એમની વચ્ચેનો ખૂણો કેવો છે? સરખો. તો બા શરત મુજબ આપણા બંને ત્રિકોણ કેવા થશે? સમાન થશે. તો લખીએ આપણે આ બે ત્રિકોણમાં. તો હવે ત્રિકોણ DBC અને બીજો ત્રિકોણ કયો? ACB માં બરાબર શું કરીશ? તો પહેલા આ બાજુ લઈ લઈએ. ઓકે, ચલો. BC બરાબર BC. કેમ? સામાન્ય બાજુ. BC બરાબર BC બંનેમાં સામાન્ય બાજુ છે બરાબર. ત્યાર પછી મારે આ ખૂણો બતાવવો છે. તો આપણે બે બતાવ્યા છે, બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. તથા ખૂણો ACB અથવા તો આ બાજુથી શરૂ કરીએ DBC. તો કે DBC બરાબર ખૂણો ACB બંને સરખા. કેમ? કે બંને કાટકોણ છે અથવા તો કાટકોણ. એ આપણે આગળ સાબિત કરેલું છે. આપણને કાટકોણ એક આપેલો છે, ખૂણો C એક કાટખૂણો આપેલો છે, અને આ કાટકોણ છે એવું આપણે સાબિત કર્યું કે કાટકોણ છે બંને માટે સરખા. અને ત્રીજી બાજુ કઈ? તો કે આ બાજુ એટલે કે DB અને AC બંને કેવા છે? સરખા. તો DB અને AC સરખા. તો કે DB બરાબર AC. કેમ? તો કારણ લખી નાખીએ કે બે ત્રિકોણ કેવા છે? મેં આપણે એકરૂપ બતાવ્યા છે. તો કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD એ આપણે અગાઉ બતાવી ચૂક્યા છીએ. એટલે DB એટલે DB અને AC. તો કે AC તો DB અને AC બંને કેવા થશે? મારા સમાન. તો કે માટે બરાબર બાજુ, ખૂણો અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ, ખૂણો
અને બાજુ એને સમાન છે, તો માટે બાકુબા શરત મુજબ મને શું મળશે કે બંને ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB એટલે આ આપણી વાત થઈ ત્રીજી. બે ત્રિકોણ મારે કેવા એકરૂપ થઈ ગયા. ફરીથી સમજી લેજો મિત્રો, આ એક આ ત્રિકોણ છે બરાબર, આખો આ ત્રિકોણ, એમાં આ બાજુ અને આ બાજુ મારી સરખી છે, કારણ કે આપણે શરૂઆતમાં બતાવ્યું કે આ બંને ત્રિકોણ મારા કેવા થઈ ગયા એકરૂપ. આપણે શરૂઆતમાં પહેલું બતાવ્યું એટલે AC અને BD મારા કેવા થઈ ગયા સરખા થઈ ગયા. એટલે આ બે બાજુ સરખી. પછી આ ખૂણો મેં 90 નો બતાવ્યો, આ તો 90 નો આપેલો જ હતો, એટલે ખૂણા પણ મારા સરખા. અને આ ત્રીજી બાજુ મારી સામાન્ય છે બંનેમાં, તો આની BC અને આના માટે જોઈએ તો CB, તો બંને બાજુ મારી સામાન્ય, એટલે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ સમાન છે, માટે બંને ત્રિકોણ કેવા મારા એકરૂપ. તો ખૂબ સરળ છે. અને છેલ્લું કયું છે તો CM બરાબર 1/2 AB એ લઈ લઈએ, તો CM બરાબર 1/2 AB. તો આના ઉપરથી જ આપણે લઈએ તો બે ત્રિકોણ મારા કેવા આયા એકરૂપ આયા. તો આનો જે આ DC છે એ DC બરાબર શું થશે AB થશે. DC બરાબર AB, તો DC અને AB બંને કેવા સરખા બરાબર છે. DC બરાબર AB, પણ CM એટલે શું કે એમનું મધ્યબિંદુ છે. CM IM શું છે કે મધ્યબિંદુ છે AB નું મધ્યબિંદુ છે, માટે શું થાય તો કે મધ્યબિંદુ છે, અને માટે આ AM અને BM બંને સરખા બરાબર. તો એ રીતે આપણે આ પણ સરખા થશે. તો CM ને આપણે બતાવી શકીએ કે આનું AB નું અડધું છે. તો જોઈએ મિત્રો, હવે પહેલા CM થી જ શરૂઆત કરીએ, CD થી શરૂઆત ક્યાંથી કરીશું? CM થી શરૂઆત કરીશું. તો CM થી શરૂઆત નહીં થાય, આપણે CD થી શરૂઆત કરવી પડશે, DC થી બરાબર છે. DC થી શરૂઆત કરીએ તો DC એટલે કે CM બરાબર છે. તો CM અને આ બંને સરખા આપેલા છે, તો એના આધારે શરૂઆત કરીએ. ચલો, CM બરાબર DM આપેલ છે, માટે બંને બાજુ CM ઉમેરો, તો CM વત્તા CM બરાબર CM વત્તા DM. બંને બાજુ મેં CM ઉમેર્યા, તો CM વત્તા CM બરાબર CM વત્તા DM. CM વત્તા CM એટલે 2 CM બરાબર CM વત્તા DM એટલે આખું શું થશે મારું CD. તો તેના બરાબર CD, કારણ શું તો કે બધા એક જ રેખા ઉપર છે, C', M', B, C, M અને D એક જ રેખા ઉપર છે, માટે તો CD અને AB કેવા સરખા, તો કે 2 CM બરાબર CD ની જગ્યાએ શું મૂકી શકું AB, તો એના બરાબર AB, કારણ શું તો કે આ બંને ત્રિકોણ મારા કેવા છે એકરૂપ, તો કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB. બે ત્રિકોણ એકરૂપ છે એટલે CD બરાબર હું AB મૂકી શકું. બેને સામે લઈ જાઓ તો કે CM બરાબર 1/2 AB. તો આપણે ચોથી સાબિતી, પહેલું AMC અને BMD આ બે ત્રિકોણ એકરૂપ, તો કે બાજુ બીજી બાજુને ખૂણો અભિકોણ છે, માટે આ ખૂણાને અને ત્રીજી બાજુ આ બાજુને સરખા, એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે, માટે બાકુબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા. એટલે આ પહેલી વાત. ત્યાર પછી DBC કાટખૂણો છે, આ મારે કાટખૂણો બતાવવો છે, તો મેં શું બતાવ્યું કે આ બંને મારા કેવા છે સરખા છે. આના આધારે હું કહી શકું કે D અને C મારા કેવા સમાન, તો કે AC અને BD ની છેદિકા CD થી બનતા યુગ્મ કોણ કેવા છે સમાન, માટે AC અને આ જે BD છે એ બંને કેવી છે સમાન, અને બંને સમાન હોય તો એમના જે અંતઃકોણ છે એ અંતઃકોણ એક બાજુના અંતઃકોણ કેવા હોય
પૂરક હોય. આ 90 નો છે તો આ પણ કેટલાનો થાય 90 નો, કારણ કે બંનેનો સરવાળો 180 થવો જોઈએ. આ 90 નો એટલે કે આ ખૂણો મારો કેવો થઈ ગયો કાટખૂણો. એટલે આપણી આ બીજી વાત થઈ. ત્યાર પછી ત્રીજી બાબત ડીબીસી એકરૂપ એબીસી, એસીબી તો ડીબીસી અને એસીબી મારે એકરૂપ બતાવવા છે તો આ મારી સામાન્ય બાજુ, આ બંને ખૂણા 90 ના એટલે કે બાજુ ખૂણો અને આ બાજુ આ બંને કેવી છે સમાન. કેમ કે આ ત્રિકોણ મારા કેવા છે એકરૂપ, તો આ બંને સમાન એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ એને સમાન છે, માટે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ પણ કેવા થઈ ગયા મારા સમાન થઈ ગયા. અને છેલ્લે મારે CM બરાબર 1/2 AB બતાવવું છે તો CM બરાબર DM આપણને આપેલું છે તો કે CM બરાબર DM બંને બાજુ CM ઉમેરું છું બરાબર, સરખામાં સરખું ઉમેરીએ છીએ બરાબર. તો CM ઉમેરીએ છીએ તો CM વત્તા CM એટલે 2 CM અને CM વત્તા DM CM અને અહીંથી પાછું DM તો આખું શું થઈ ગયું મારું CD. તો આખું મારું CD થઈ ગયું. પણ CD અને AB બંને કેવા છે સરખા, તો CD ની જગ્યાએ મેં શું મૂકી દીધું AB. કેમ કે બે ત્રિકોણ મારે કેવા બતાવે છે મેં એકરૂપ બતાવે છે એટલે અનુરૂપ બાજુ કેવી હોય સમાન. તો કે CD ની જગ્યાએ મેં AB મૂક્યા, બે ને સામે લઈ જાઓ તો CM બરાબર 1/2 AB. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 7.1 એનો 8મો દાખલો ફરીથી રિપીટ કરું છું. આ બધા જ પ્રશ્નો સ્વાધ્યાય 7.1 ના બરાબર છે પરીક્ષામાં પૂછાવાના નથી. COVID-19 પરિસ્થિતિ અંતર્ગત આ બધું પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ આપણે એક વખત જોવાનું અવશ્ય છે. એટલે એક વખત આના પર નજર અવશ્ય કરવાની. પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોઈએ ત્યારે આને થોડું સાઈડ પર રાખવાનું. તો આટલી વાત સાથે આપણે આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.